વાત કરીએ વડોદરાની તો કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે ભર્યું ઉમેદવારી પત્રક, જ્યાં મોટી સંખ્યામાં રેલી યોજી અને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું। ત્યારે ફોર્મ ભરી પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યાં જંગી બહુમતીથી જીતવાનો કોંગ્રેસના ઉમેદવારને વિશ્વાસ, ત્યારે ગટર અને પાણીની સમસ્યાથી વાઘોડિયા લોકો દુઃખી છે તેવું કનુ ગોહિલે જણાવ્યું છે। ત્યારે ક્ષત્રિય આંદોલનનો લાભ કોંગ્રેસને મળશે, જ્યાં કનુ ગોહિલ પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર રહ્યા ઉપસ્થિત। ત્યારે અમીબેન રાવત, નરેન્દ્ર રાવત પણ ઉપસ્થિત રહ્યા। 62 રજવાડા માતૃભૂમિના ચરણોમાં 1 મિનિટની પણ વિચાર કર્યા વગર જ્યારે રાજવીઓ અને બીજા જે રાજાઓ હતા એમને દેશની એકતા અખંડિતતા માટે અર્પણ કરી દીધા। ત્યાર તો આ તો સંકલન સમિતિ, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એવું કીધું કે ભાઈ રૂપાલાજી જે છે એમના પરિવારમાંથી કોઈને પણ તમે ટિકિટ આપો, પણ રૂપાલાજીને ટિકિટ ના આપશો, એમની ટિકિટ રદ કરો। પરંતુ રાજમોહ એટલો બધો અત્યારના લોકોને છે, પહેલાંના લોકોને નહોતો। એમને પ્રજાહિત સર્વોપરી હતી, પણ અત્યારે આ રીતે જે રીતે એક ટિકિટ છૂટતી નથી, એટલે એવું લાગી રહ્યું છે કે રાજનો મોહ વધારે અત્યારના લોકોને છે, પરંતુ પ્રજાહિતનો મોહ નથી લાગતો। 136 વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે। એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું। માન્ય શક્તિભાઈ સાહેબ, માન્ય અમિતભાઈ સાહેબ, માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું। વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો ઉકેલ્યા વર્ષોથી પડ્યા છે। વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે, પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે, ખેતી માટે પાણી નથી, બેરોજગારો વધી ગયા છે, સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં। વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણા સમયથી પડ્યો છે। પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે, એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે, એટલે લોકોના જંગી સહકાર અને જ્યાં ઉમળકાથી અમે જંગી બહુમતીથી જીતીશું।